દુકાનો ખાઈ જતા હોવાનો વિનુ મોરડિયાનો આરોપ. મળવાપાત્ર અનાજનું બોર્ડ દુકાન બહાર લગાવવા માંગ. રાજ્યભરમાં વરસાદને લઈ 2 નેશનલ હાઈવે સહિત 249 રસ્તાઓ બંધ. પોરબંદર, જૂનાગઢ, વલસાડ, નવસારી, સુરતના રસ્તા પ્રભાવિત. આવનારા સમયમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ભાવનગર ધોલેરા વચ્ચે દોડાવાશે ટ્રેન. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મંજૂરી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રેલવે લાઇનની કરી હતી માંગ. વેપારીઓને થશે ફાયદો. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને 2 મોટા ઝટકા. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલની કોર્ટે આગોતરા અરજી ફગાવી તો પોપટ સુરઠિયા કેસમાં હત્યા સજા માફીનો નિર્ણય કર્યો રદ. અમદાવાદમાં યોજાઈ નયનની શોકસભા. દિલમાં આક્રોશ, આંખોમાં આંસુ લઈને પહોંચ્યા અનેક લોકો. ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા. પરિવારને ન્યાય મળે તેવી માંગ.